હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 7:30 અને વંશભાઈ તો તૈયાર થઈ ગયા છે. ચંદન બાકી છે. મહાદેવ મમ્મી તૈયાર કરે ને બે ગયા છે. મહાદેવ લઈ લીધું, મમ્મીએ ને લીધું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાધે રાધે. મહાદેવ ખીચડી વંશભાઈ ચાય છે. મહાદેવ કીટુભાઈ ચાય હારવા કીધે શું કાલજી છે. એમને હોય ટી શર્ટ કેનું લીધું હે તને પૂછું હું હવે વંશભાઈ જઈશ હમણાં સ્કૂલે અને બસ અત્યારે તો આવું હે કાનાથી નવડાવીને મમ્મી દર્શન કરાવશે પછી રૂછો બધું દર્શન નાસ્તો કર્યો. હા પૂરી દૂધ ઓકે સારું હાલો. નાથી તો રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જશે કેમ કે કાલે તો પપ્પાને સા ઓલું મૂકી દીધું નાસ્તો ધરાવી દીધો છે. કડક પૂરી પકવાન અને દૂધ આ દાળ પકવાનનો પ્રોગ્રામ છે. ધરાવી દીધું ભગવાનને ધરાવી દીધું આ મૂકી દે. ઉંદર આવશે તો દાળ પકવાન કઈ નહીં રહેવા દે. પકવાન દાળ રહેશે ખાલી. અમારે બહુ ત્રાસ છે ઉંદેડાનો, બહુ ત્રાસ. બહુ આવે ખબર નહીં ક્યાંથી ના આવે. ના તો હે ને એવડો મોટો ઉંદેડો હતો ને અમે પકડી નાખ્યા. હમણાંથી પહેલાંમાં ન આવતા ઉંદેડા, ખચોડા ન આવતા. હમણાં બહુ આવે ખબર નહીં કેમ. હાલો આપણે આ બધું ઢાંકી દઈએ પછી ઉંદેડા ભાઈ પગલું સણિયું લઈ જાય આખું પગલું સણિયું. અમે ફ્રીજ અહીંથી એક પગલું સણિયું કાઢ્યું ને અમે કાઢા દી પગલું સણિયું ગોતતા હતા. પગલું સણિયું ક્યાં પગલું સણિયું કારણ કે ઉંદર મહારાજ લઈ ગયા હતા ફ્રીજ પાછળ આખું કોતરી નાખ્યું. હવે જો મમ્મીએ ડસ્ટબિન નાખી દીધું છે તો મમ્મીએ કાલે ડસ્ટબિનમાં નાખ્યું પોતું તમને દેખાડો કેવડું કોતરું હોય ને એ. તેલ બેલ ઢાંકી દે પૂરી કરી દીધી છે પૂરી મૂકી દે. જામ હજી સ્ટ્રોબેરી જામનો વિડીયો મૂકવાનો બાકી છે. હવે તમારે જોઈએ તો કોમેન્ટ કરજો. બહુ મસ્ત હે ને સ્ટ્રોબેરી જામ બનાવ્યું. કોમેન્ટ કરજો તમને દેખાડું. જો આવી બે આ એક બની પછી નાની આવડી બનીને એક મોટી બની ભરીને જામ કર્યું છે. વંશભાઈનો લંચ બોક્સ છે. વંશભાઈ નાસ્તામાં જામ ને હા આવું માળા કરે અત્યારે. પૂરી મૂકતી હતી હા ઢાંકી દો કંઈક. હાલો પછી મળ્યા. ક્યાં કર રહે હૈ આપ? વંશભાઈ જય સ્કૂલ. રાધે રાધે, જય ખોડિયાર. ગેટ લોસ્ટ. તારું કર મને કે નહીં લઈ જાય. મને હમણાં ખબર ને સ્કૂલે ન જતી ને આળસ આવે નાવાની તો નાવું પડશે. પપ્પા કઈ ગયા હે. मम्मी नहाना इतना जरूरी क्यों है? पानी न पीवे ऐसा नहीं होता है. हम कहाँ 6 साल पहले नहाते थे. कौन 6 साल पहले नहाते? हम तो नहाते नहीं. નાવાનું જોઈએ પણ મોડા નાતા એમ. 6 વર્ષથી અમે 4 વાગે ઉઠવા માંડે એટલે વહેલા નહીં લઈએ. ના જો કે હું તો વેલા જ નહીં લઉં ને 6 વાગે સ્કૂલે જતી હતી કા તે મે કેદી મોડી નહીં. ના તું તો વેલા નહીં લઈશ. પપ્પા એક જ મારે કાયમ ઓલા વેલા ઉઠતા કે કાનાની પૂજા હતી કે નહોતી 6 વાગે જ મેં નહીં જ લીધું હોય કાયમ.
આ જો કેવું અહીંયા પડ્યું નોઈસ. એવું તો રહેવાનું અત્યારમાં તો હોય જ. તો હું તે વહેલા જોતી હું ઓમ શાંતિ જતી CBSE ત્યારે મારે 6:30 બસ આવતી. હા, તે ના હું નહીં લેતી હો. પહેલા કાયમ માર ટેવ જ. પેલા તો હું તને વહેલા નહીં લેતી કેમ કે 6:30 ના બસ આવતી અમારે. ના, 6 વાગે નહીં લેતી શિફ્ટમાં હતી ને ત્યાં હું. શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય મારા છોકરા નાયા વગર કોઈ દિવસ ન જાય. ઈ તો એક સાચું જ છે. જ. ના, ક્યારેય આળસ થાય પણ તોય ના ઉપર આળસ થાય ને તો હે ને બહુ જ નહીં લઈ. હાજા માંદા હોય તો ઠીક છે. એ તો પછી એમાં તો રોજ નાવાનું નાયા હોય નવડાવ્યા હોય એમ. બાકી તો ડેલી નાયા વગર મારા છોકરા નિશાન ન જાય એક જ. નવડાવી જ દેવાના. બસ ટેવ પડી જાય. હવે બબુને નહોતી, બબુ નાની હતી ને એટલે બહુ શરદીને રહેતું તો ન નવડાવતી. પછી શું એને ટેવ જ ઓલી થઈ ગઈ. નહીં જ ન કે પછી વંશ તો નાનો થયો ને પછી ટેવ જ. કેમ કે હે ને હું 5 વર્ષ. ચાલો કાનાજીના દર્શન કરી લ્યો. સેવા પૂજા થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયાર માં. રામલલ્લા ઓમ નમઃ. ચાલો હવે મારે ઘરની પૂજા થઈ ગઈ છે અને પપ્પાએ આવતા રહ્યા છે. જોઈએ હવે થઈ ગઈ પૂજા તમારે? મહાદેવ પૂજા થઈ ગઈ? હવે શું બાકી પીવાનું? શેક. જો શેક પીને પપ્પાનો કરીને રાખ્યો છે હવે પી લેશે નહીં. બધી પૂજા થઈ ગઈ ને કમ્પ્લીટ? હાલો બિલેશ્વર માધવને દર્શન કરાવી દઉં. હા ચશ્મા શેના છે તમારે? નંબર ના હે? ઠીક. તો કાળા કેમ થઈ જાય છે? હા ખર્ચો પડ્યો લાગે. અને કે ખાલી કે ચશ્મા હે ને ભાવ નંબર ના કઢાવ. નંબર ના નહીં અરે સનગ્લાસ કરે. કેટલા ખર્ચો થયો? સાચું બોલ. હા જો ખોટા સાચું ન કે મને. હાલો બિલેશ્વર માધવને દર્શન કરે. આપણે હું કહું ને એટલે આવો ખર્ચો ન કરાય એટલે. ચાલો છો મહાદેવજીના દર્શન કરી લ્યો. જય ઓમ બિલેશ્વર મહાદેવ. પણ જય શ્રી કૃષ્ણ જ આવડી જાય. જય બિલેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. બધાને જો આ પપ્પા સોમનાથ દાદાના આપણે ફોટો લાવ્યા હતા એ મઢાઈ નાખ્યો છે. જય સોમનાથ. જય સો. તો વાગ્યા છે 11:30. હા 11:30 ઉપર 5 થઈ ગઈ છે. હવે જોઈ મમ્મી શું જમવાનું બનાવે. ક્યાં ચંપા બનાવે રહી હો તુમ? બસ મમ્મી જમવામાં જમવામાં દાળ પકવાન બનાવું છું. અને બેઠે ઓલ પપ્પા હાટું ડુંગળીનું શાક. હા અને ભાખરી. એ આવે ધીમા બે ગઈ બરોબર. આમાં લોકો મગફળી દાણા નાખેલા હે બહુ છે ને. આ કયા બેનની ચટણી છે? નામ નથી ખબર મને. કોઈનું નામ ન દેવે. એવું શું નથી વિડીયો એ તો નથી જ રાખવાનું. આ વ્લોગ અમે દેખાડશું ને કે વ્લોગમાં તમને દાળ પકવાની રેસીપી અમારો શોર્ટ આવશે કાં શોર્ટ વિડીયોમાં અમે દેખાડશું દાળ પકવાન. કામ તો ત્યાં આવું છે. પપ્પા તો દાળ કઈ બહુ અવાજ કરે. खजूर इमली की चटनी दिखाती हूँ कितनी ज्यादा की है. ડબ્બા ભરી રાખી દો ફ્રીઝરમાં. कुकर भरी ना બસ ઘડિયા વડે પણ કરવી નહીં. कुकर भरी हमारे थाय खजूर आमली चटनी. तो आज रातना भजिया करશું. બે ટાઈમ એવું ન હોય ને. લે બોલ તો ઓકે ઓકે ઓરો રોટલો. આજ મંગળવાર. આજ પેલા મેં રવિવારે કીધું તો કે રવિવાર હે. આજ કીધું તો કે મંગળવાર હે. તેમને જ્યારે કરવું ન હોય તો આપણે ન લવાય.
કોમેન્ટ કરી મને કહેજો કે કોને કોનો ઓરો ભાવે રીંગણાનો હદથી વધારે, અને એની મમ્મી કરી નથી દેતી. હે જવાબ ન દે. હાલો વાગ્યાથી 8:15 અને જેમ કે ખબર જ છે બપોરે ચોખ્ખી ના પાડી દીધી હતી ઓરો રોટલો કરવાની. તો હવે શું કરે છે જોઈ શું કરે છે. બપોરે ઘણી ના પાડી દીધી આપણને ઓરો રોટલો કરવાની. આ તને જેટલે બધા વાઘ નડતા હોય. હા નો કરે રીંગણા શાંતિ રાખો. ખાવું છે તારે? શું કર્યું? ઓરા ઓલું શું કહેવાય? જો તારા મોઢે ઓરો જ આવે. ચટણી છે કે શાક છે ખબર નહીં. જે એટલું તમારે થઈ જશે બોલો. અને જો હા મરચા શેક જેવું અને મરચાં કાંઈ ઘટે આમાં? કાંઈ ન બધા ઘી હોય ઘરની ગાયનું, ઘરની જ કહેવાય આપણે. હા, રણજાતી ઘર જેવું દૂધ આવે, જરાય ફેર નથી. મસ્ત. અહીંયા કેમેરાને શું થઈ? ફ્રન્ટ તો અસર આવે. क्या हुआ क्या है कैमरे को मेरे? तो अभी ये प्रोग्राम है खाने का. लहसुन की चटनी, लाल लाल टमाटर चटनी. બે ઘર નાખું ને? વાહ હા વધારે હો, જેટલો હોય એટલો કરી નાખો. એક બાકી મેં રાખી જ છે. હાલો ઓલું દે દે મને. જો એને ટાઈમે કાંઈક ને કાંઈક ભગો કરે. શું થયું? શરદી નથી થયું. આ મસાલો થયું. હો શરદી નથી થઈ. શરદી થઈ ગઈ. પેંડા 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 નૈડા પેંડા હજી ખાવ પેંડા. પૂરા થઈ ગયા. એ તો પૂરા કરી નાખ્યા. એ તો પૂરા કરી નાખ્યા. મેં ક્લિયર કર્યા છે તમે બધા ખાધા નથી? બાપુ કેમ? હાલો અત્યારે જ કાંઈક આવું છે. રોટલો લસણિયામાં પતાવી નાખ્યું છે. આઈ ઓરો તો રામ જાણે કેદી કરશે. નહીં થાય હવે ઉનાળો. અને હમણાં 26 તારીખે જેમ કે ખબર જ છે બધાને કે મહાશિવરાત્રિ આવે. મહાશિવરાત્રિ આવે. આ જીભમાં ચાંદી પહેરીને ને તોતડું બોલાઈ જાય. તો મહાશિવરાત્રિ આવે તો હે ને પપ્પા ચારપોળની પૂજા કરે. છેલ્લા કેટલા વર્ષથી કરે મમ્મી પપ્પા? ઘણો ટાઈમ થયો. આમ તો પપ્પાને છેલ્લા 6-7 વર્ષ ના 5-6 વર્ષ જેવું થઈ ગયું. પપ્પા ચારપોળની પૂજા કરે. પહેલાં પપ્પા હે ને આરકે કાકા ભેગું જાતા અહીંયા. ક્યાં જતા? રફાડેશ્વર જડેશ્વર. જો જડેશ્વર જતા. હા રફાડેશ્વર જ જતા. પછી એકવાર દેવળિયા ગયા હતા ને પછી હવે મહાદેવજી તો મારા ઘરે આવી ગયા છે. તો પછી હવે અહીંયા જ કરે ને. ઘરના મહાદેવ હોય આ વર્ષે તો અહીંયા જ કરશે પપ્પા. પહેલી વાર થાય છે બિલેશ્વર. યસ પહેલી વાર થાય છે બિલેશ્વર મહાદેવજીની ચારપોળની પૂજા. શિવરાત્રીની બાકી તો થઈ ગઈ ઘણી. બાકી તો ઘણી પૂજા કરી છે પણ મહાશિવરાત્રિ એમ કહેવાય ને કેમ કે મહાદેવજીને 1 વર્ષ નથી થયું હજી આવ્યા એને એટલે. તો આપણે હવે મહાશિવરાત્રિ છે તો પપ્પા ચારપોળની પૂજા કરશે. રાતના 9 વાગે બેસી જાય છે તો સવારના 4 વાગ્યા સુધી પૂજા આવે છે. 5 વાગ્યા સુધી પૂજા આવે છે. જ્યારે અમારે ઉઠવાનો ટાઈમ હોય 4 વાગ્યા બ્રહ્મ મુહૂર્તમાં. જો બને તો લાઈવ થઈશું. શું કોશિશ કરશું. જો લાઈવ મેળ પડે તો એમ કમેન્ટ કરજો. કમેન્ટ કરજો. લાઈવ તમને દર્શન કરાવશું શિવરાત્રિના મહાદેવજીના. થાયકા ન હોય તો થાકી જઈએ અમે. બહુ થાકી જવાય ભાઈ. અને પૂજા કરવા બેઠા હોય ને એના કરતા તો જે પૂજા ન કરી હોય ને થાકી જાય. કામ કેટલું રહે? કેટલું કામ રે. આને પેલા મમ્મી બેઠી હતી પૂજામાં. 3 પોળની પૂજા હતી બેઠી હતી. છેલ્લી જે પૂજા હતી એમાંથી બેન બેસી ગયા હતા. 3 પોળની નથી કરી, મેં 2 પોળની જ કરી. હા તો 2 પોળની પછી તું હુઈ ન ગઈ? હાથ ઊંચા કરી નાખ્યા હતા તમે. કોઈ ક્યાં ગઈ? હુઈ જ ગઈ હતી. પછી તું ભૂમિ દીદી અહીંયા બેઠા હતા બાકડે એટલે 1 પોળની પૂજામાં. પછી 4થી પોળની પૂજા એમ તમે હુઈ ગયા.
તો અમે કામ કરી થાક્યા, ચા બનાવી, કામ કર્યું, આ લઈ આવો ડોલ ભરો, કેટલી ડોલું હારવાની હોય એમાં પાણી. તો આ વખતે સારું છે, પપ્પા ટાંકો લઈ આવ્યા છે પાણીનો, એટલે એ શાંતિ છે કે હે ને પાણી અમે ત્યાંથી હા. કેમ કે કેટલી ઘમાઘમ, કેમ કે મમ્મીની બધા પૂછવા બેઠા એટલે જે કામ કરવાનું હોય તો મારે જ કરવાનું. આ તો સારું મુના મામા હતા ત્યારે એટલે એમને તો ચા કહી દીધી એટલે વાંધો નહોતો આવ્યો. પણ ત્યારે અમારે મુના મામાને પપ્પાને જ આમ કહેવાય ને ફ્રેન્ડશીપ હતી. ત્યારે અમારે ઘર આવી રીતના આમ કેમ બધા હારે ફરવા જઈ, ઘરે આવી, ઘરે બેસવા જઈ, ત્યારે એવું નહોતું. ખાલી પપ્પા જ ઓળખતા હતા મુના મામાને, પપ્પાના જ ફ્રેન્ડ હતા. તો એ એટલું ત્યારે ખાલી ચાર્જ કરાવતા હતા, બીજું કંઈ નહીં. તો આ વખતે મારે સારું છે કે મામી હશે, મામા હશે, એટલે વાંધો નથી એટલો બધો મારે. જોઈ હવે તો બસ આજ માટે આટલું. તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.